નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું। આજે આપણે દોસ્તો વાત કરવાના છીએ જૂન મહિનાની અંદર મળવાપાત્ર અનાજનો જથ્થો। મિત્રો, ગયા મહિને આપણે વાત કરી હતી ડબલ અનાજ મળશે, પરંતુ અહીંયા કંઈક ફેરફાર થયા છે કે નહીં તેની આપણે વાત કરવાના છીએ। આ મહિને પણ શું તમને ડબલ અનાજ મળવાપાત્ર થશે કે નહીં? તો જૂન માસની અંદર દોસ્તો તમને મળવાપાત્ર અનાજનો જથ્થો તેની અંદર આપણે વાત કરવાના છીએ। એપીએલ કાર્ડ હોય, બીપીએલ કાર્ડ હોય કે મિત્રો અંત્યોદય કાર્ડ હોય, આ ત્રણેય કાર્ડની અંદર તમને આ મહિને કેટલું અનાજ મળવા પાત્ર છે તેની માહિતી દોસ્તો આપણે વિગતવાર જોવાના છે। તો ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને નવા મિત્રો જોડાના હોય તો સબસ્ક્રાઇબ દોસ્તો કરી દેજો। આજે આપણે વાત કરીશું આ જૂન મહિનો છે, આ જૂન મહિનાની અંદર તમને એપીએલ કાર્ડ હોય, બીપીએલ કાર્ડ હોય કે અંત્યોદય કાર્ડ હોય, આ કાર્ડ ધારકો છે તેમને મળવાપાત્ર જથ્થો છે તેની આપણે મિત્રો ઓનલાઈન વેબસાઇટની અંદર ચેક કરીને જે સ્ક્રીનશોટ લાવ્યા છે તે તમારા સમક્ષ આજે રજૂ કરવા જઈ રહ્યા છીએ। સૌપ્રથમ દોસ્તો વાત કરીશું આપણે એપીએલ કાર્ડ ધારકો। અહીંયા તમે જોઈ શકો છો એપીએલ કાર્ડ ધારક છે। કઈ રીતનું કાર્ડ હોય તો કે એપીએલ કાર્ડ 1, જેની અંદર જૂન માસની અંદર મળવાપાત્ર અનાજનો જથ્થો। દોસ્તો અહીં તમે જોઈ શકો છો, હું એક તમને પેન દ્વારા મિત્રો બતાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતનો જથ્થો બતાવે છે। અહીંયા પ્રથમ નંબર પર જોઈ શકો છો NFSA તુવેર દાળ। તો કે ગયા મહિને મિત્રો તુવેર દાળ મળી ન હતી, 2 વખતનું અનાજ આપણને એક સાથે મળ્યું હતું, પરંતુ અહીંયા આ મહિને કંઈક ફેરફાર થયો છે। બંને વખતનું અનાજ મળવાનું હતું, પરંતુ ફેરફાર દોસ્તો કરી દીધો છે। આ વખતે ડબલ અનાજ મળશે નહીં। તો અહીંયા તુવેર દાળ છે તે 100% મળવાપાત્ર થશે। રેગ્યુલર જે ફાળવવામાં આવેલી છે 1 કિલો તુવેર દાળ છે 50 રૂપિયાના ભાવે એપીએલ કાર્ડ ધારકને આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો છણા ગયા વખતે આપવામાં આવ્યા ન હતા, પરંતુ અહીંયા જૂન 2025માં ચણાની 100% મુજબની ફાળવણી કરવામાં આવશે, એટલે કે આ વખતે તમને તુવેર દાળ અને છણા 6% મળશે। તો તુવેર દાળનો ભાવ હતો 1 કિલોના 50 રૂપિયા, ત્યાર પછી છણા છે તેના 1 કિલોના 30 રૂપિયા। આ એપીએલ કાર્ડ ધારકને પણ આ વખતે મિત્રો છણા અને તુવેર દાળ મળવાપાત્ર થશે। ત્યાર પછી ઘઉંની વાત કરીએ તો મિત્રો અહીંયા ઘઉં ગયા વખતે ડબલ મળતા હતા, પરંતુ આ વખતે ડબલ અનાજ મળશે નહીં। અહીંયા તમને માત્ર 10 કિલો અનાજ મળશે। ઓલાખરે 10 કિલો છે, સાથે બીજું 10 કિલો એટલે કે 2 મહિનાનું ભેગું આપવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે માત્ર ને માત્ર જૂન માસનો છે તે જથ્થો આપવામાં આવશે। તો 10 કિલો ઘઉં મળશે। ત્યાર પછી ફોર્ટિફાઈડ ચોખાની વાત કરીએ તો 15 કેજી ફોર્ટિફાઈડ ચોખા અહીંયા છે એપીએલ કાર્ડ ધારકને આપવામાં આવશે, અને એક મીઠાની થેલી છે તે આપવામાં આવશે। તો એપીએલ કાર્ડ ધારક હોય તેમને કેટલી વસ્તુ આપવામાં આવશે? તુવેર દાળ, છણા, ઘઉં, ચોખા અને એક મીઠાની થેલી છે, આટલી વસ્તુ આપવામાં આવશે। તો મિત્રો ખાસ કરીને આટલી વસ્તુ તમારે લેવાની રહેશે। અને કેટલા પૈસા ભરવાના રહેશે તો કે 50, 30, 80 રૂપિયા છે તે આપવાના રહેશે। ત્યાર પછી આપણે વાત કરીએ બીપીએલ કાર્ડ ધારક છે તેમને કેટલી વસ્તુ મળવાપાત્ર થશે। બીપીએલ કાર્ડ ધારક છે તેમને પણ મિત્રો આ વખતે ડબલ અનાજ મળશે નહીં, તેમને પણ માત્ર ને માત્ર 1 મહિનાનો જથ્થો આપવામાં આવશે। તેમને તુવેર દાળ તો કે 50 રૂપિયા કિલો આપવામાં આવશે, છણા 1 કિલો તો કે 30 રૂપિયા આપવામાં આવશે 1 કિલો। તેમને મિત્રો ઘઉં છે તે 10 કિલો મળશે। અહીંયા મેં માત્ર ને માત્ર 5 વ્યક્તિઓ લીધેલા છે, એટલા માટે 5 વ્યક્તિનો જથ્થો બતાવે છે। તમારા રાશન કાર્ડની અંદર જો વધારે વ્યક્તિ હોય તો અહીંયા અનાજની અંદર ફેરફાર થવા પાત્ર થશે। તમારા રાશન કાર્ડની અંદર જો વધારે વ્યક્તિ હોય, જેમ કે 5 વ્યક્તિ હોય, કોઈને 6 વ્યક્તિ હોય, 7 વ્યક્તિ હોય, તો મિત્રો અહીંયા તમારે 2 કિલો અનાજ છે તે વધારતું રહેવાનું રહેશે। અને અહીંયા ચોખાની અંદર વાત કરીએ તો 3 કિલો એક વ્યક્તિ દીઠ આપવામાં આવતા હોય છે। તો મિત્રો 7 વ્યક્તિ હોય તો 7 તેરીને 21 તો કે 21 કિલો ચોખા છે તે તેમને મળવાપાત્ર થશે। ત્યાર પછી મીઠું આપવામાં આવશે। અને અહીંયા બીપીએલ કાર્ડ ધારકની આપણે વાત કરીએ તો બીપીએલ કાર્ડ ધારક છે તેમને ખાંડ છે અહીંયા 1 કિલો ને 750 ગ્રામ એટલે કે 750 ગ્રામ જેટલી ખાંડ છે 22 રૂપિયાના ભાવે આપવામાં આવે છે। તો તેમને કેટલા રૂપિયા આપવાના થાય તો કે 50 અને 30, 80 ને બીજા એક 22 રૂપિયા એટલે 102 રૂપિયા જેવો મિત્રો 103 રૂપિયા જેવો છે તેમને આપવાના થતા હોય છે। તો બીપીએલ કાર્ડ ધારક છે તેમને 102 રૂપિયાની અંદર આટલી વસ્તુ છે મળવાપાત્ર થશે। પરંતુ દોસ્તો અહીંયા તમને ડબલ અનાજ મળવાપાત્ર થશે નહીં, તેની ખાસ કરીને તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે। ગયા વખતે ડબલ અનાજ મળ્યું હતું, પરંતુ આ વખતે ડબલ અનાજ આપવામાં આવશે નહીં। ત્યાર પછી દોસ્તો વાત કરીએ આપણે અંત્યોદય કાર્ડ ધારક છે જે લોકો પાસે AAY નામનો કાર્ડ છે, તમે જોઈ શકો છો બીપીએલ અંત્યોદય કાર્ડ, જે બીપીએલ નો એક મિત્રો ભાગ છે, જે અહીંયા તમે જોઈ શકો છો અંત્યોદય કાર્ડ લખેલું હોય છે। અંત્યોદય કાર્ડ ધારક છે તેમને પણ તુવેર દાળ આપવામાં આવશે 1 કિલો 50 રૂપિયાના ભાવે। ત્યાર પછી ખાંડ તેમને અહીંયા થોડી સસ્તી આપવામાં આવશે અહીં દોસ્તો, તો એને ખાંડ પણ મળશે। ત્યાર પછી ઘઉં તો કે 15 કેજી છે તેમને મળવા પાત્ર થશે। અંત્યોદય કાર્ડ ધારક છે તેમને 15 કિલો છે તે
5 વ્યક્તિ હોય તો 15 કિલો, અને અહીંયા ફોર્ટિફાઈડ જે ચોખા છે અહીંયા મિત્રો અંત્યોદય કાર્ડ ધારકને થોડીક વધારે વસ્તુ મળવા પાત્ર થશે. તો આવી રીતે તમે જોઈ શકો છો અહીંયા છણા, મીઠું, અંત્યોદય ફોર્ટિફાઈડ જે ચોખા છે, અંત્યોદય ઘઉં છે, આ અંત્યોદય કાર્ડ ધારકો છે તેમને મળવાપાત્ર થશે, અને તેને પૈસા અહીંયા મિત્રો થોડા ઓછા ભરવાના થતા હોય છે. તો દોસ્તો ખાસ કરીને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મિત્રો વેબસાઇટ જોવા મળશે, ત્યાં જઈને તમારા રેશન કાર્ડ નંબર નાખી અને તમે જોઈ શકો છો તમને કેટલી વસ્તુ મળવાપાત્ર થશે. તો દોસ્તો આપણે દર મહિનાની અંદર આપણે એક આ વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ, જેથી તમને મિત્રો કઈ વસ્તુ કેટલી મળશે દર મહિને તેની માહિતી સમયસર મળતી જતી હોય છે. અને આ દોસ્તો નવા મિત્રો જોડાના હોય ચેનલની તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે.